તાપીના વાલોડ તાલુકાના ગામડાઓમાં ઘૂસ્યા વરસાદી પાણી। વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિના વરસાદી દ્રશ્યો સામે આવ્યા છે। વાલોડ ગામના ડ્રોન દ્રશ્યોમાં નદીના પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। તાપીની તમામ નદી ભયજનક સપાટી પર વહી રહી છે। તો તાપીના વાલોડ તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા। વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિના વરસાદી દ્રશ્યો સામે આવ્યા છે। વાલોડ ગામના ડ્રોન દ્રશ્યોમાં નદીના પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। તાપીની તમામ નાની મોટી નદીઓ ભયજનક સ્તર પર વહી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી અને આગાહી અનુસાર વરસાદ પડ્યો છે। ત્યારે સાંબેલાધાર વરસાદને કારણે આ ડ્રોન દ્રશ્યો સામે આવ્યા કે જેમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વાલોડ તાલુકાના તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે। વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। વાલ્મીકી નદી બે કાંઠે વહી રહી છે। નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સંપર્ક વિહોણા થયેલા ગામડાઓમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી હતી। સંવાદદાતા દીપક આપણી સાથે જોડાયેલા છે। દીપક, તાપીના વાલોડ તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, કેવા પ્રકારની સ્થિતિ, તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી? પણ ગત મોડી રાત્રિથી જે સોનગઢ તાલુકા અને વ્યારા તાલુકાના ઉપરવાસમાં પડેલ ધોધમાર વરસાદને પગલે જે વાલ્મીકી અને ઝાકરી નદી ગાંડીતુર બની હતી અને વાલ્મીકી નદી જે વાલોડ નગરમાંથી પસાર થાય છે અને ખાસ કરીને વાલોડ નગર તેમજ વાલોડ તાલુકાના અંબાજ અને વેઠી ગામોના નદી કિનારાના ગામોમાં એના પાણી પ્રવેશ્યા હતા અને જે ઘરવખરી હતી એ તમામ જે ગ્રામ્ય વિસ્તારના લોકોની તમામ ઘરવખરી પાણીમાં વહી જવા પામી હતી। હાલ અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હાલે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે નદી કિનારાના જે ગામો ને રોડ રસ્તા છે તેને ભારે નુકસાનના દ્રશ્યો પણ હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે। જી આભાર તમામ વિગતો માટે।